હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે। ચાલો આવી ગયા બધા? ચાલો તો આપણે પ્રાર્થના બોલશું। ચાલો તો બધા જોડે આંખો બંધ કરો, બધાની આંખો બંધ હોવી જોઈએ। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ। ઓમ શાંતિ શાંતિ। ચાલો હાથ કસરી મોઢા પર ફેરવી દો, બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। આજે કયો વાર છે? વેરી ગુડ, આજ છે શનિવાર। ચાલો આજ છે શનિવાર તો આપણે બનાવવાના છે ગળ્યા થેપલા અને ખાટિયા ઢોકળા। તો જો અહીંયા મસ્ત આપણે લોટ રેડી કરી લીધો છે ને અહીંયા મસ્ત જો આપણે પાણી પણ ગરમ કરીને અને ગોળ નાખી દીધો છે એટલે ગોળ ઓગળી જાય। તો ચાલો મસ્ત આપણે થેપલા બનાવવાના છે તો થેપલા બનાવી નાખીએ। ચાલો તો આપણે મૂકવાના છે ઢોકળા બાફવા। તો જો અહીંયા મસ્ત આપણે બેટર ભરી લીધું છે, બધી ડબલ્યુ ભરી લીધી છે અને ગરમ પાણી મૂકી દીધું છે। તો ચાલો ઢોકળા બાફવા મૂકી દઈએ, આ રીતના ગોઠવી નાખીએ આપણે। ચાલો તો ડબલ્યુ મૂકી દીધું છે ને માથે છે ને આપણે ડીશું રાખી દેવું આ રીતના। ચાલો અહીંયા ડીશું બધી રાખી દીધી છે ને માથે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને અડધો કલાક બફાવા મૂકી દઈશું। ને અહીંયા જો લોટ બાંધી નાખ્યો છે થેપલા બનાવવા માટે। થેપલા બનાવશું તો આ ઢોકળા થઈ જશે, પછી બીજી વખત આપણે ઢોકળા મૂકવાના છે। તો ચાલો જો જે આ બેટર છે એ બેટર બાકી છે પણ આ એકદમ બફાઈ જાય ને, બફાઈ જાય પછી આપણે બીજો બાફવા મૂકશું। તો બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને બાળકોને આપણે સવારનો નાસ્તો દેવાનો છે ને બધાને ડીશું આપી દીધી છે। ચાલો નાસ્તો ખાવાનો બધાને। આપણે મસ્ત ગળ્યા થેપલા બનાવી નાખ્યા છે। જો અહીંયા મસ્ત આપણે થેપલા રેડી કરીને રાખ્યા છે અને હવે બાળકોને આપણે છે ને થેપલા આપી દેવો। ચાલો બધાને માથા ઉપર હાથ। ચાલો નાસ્તો આવી ગયો બધાને। ચાલો આ જોડે આંખો બંધ કરો, સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન। ઓમ શાંતિ શાંતિ। ચાલો પૈકી લાગીને ખાવા માંડો બધાય। તો અહીંયા એક વખત ઢોકળા બફાઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને અહીંયા બીજી વખત આપણે મૂકવાના છે। જો અહીંયા મસ્ત બેટર છે તો ચાલો બેટર ભરીને બાફવા મૂકી દઈએ। ચાલો તો ટીચર લઈ ગયા છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા આ સમાજવાડીમાં। તો ચાલો તમને બતાવીએ કે ટીચર શું પ્રવૃત્તિ કરાવે છે। ચાલો તમારે બધાને ગેમ રમવી છે ને? તો આજે આપણે હે ને અવાજ ઓળખની ગેમ રમશું। શેની? જો તમને અહીંયા હે ને ચારેય ખૂણે ઊભા રાખશું ને એકને વચ્ચે ઊભા રાખશું, એ ચારેય ખૂણાને હે ને ગમે એક અવાજ કરશે વચ્ચે ઊભા હોય ને એને કહેવાનું કે કોણ બોલ્યું, બરાબર? ચાલો રેડી? જો આ ચારેય ખૂણે ઊભા ને એને એક ફળનું નામ બોલવાનું અને વિશ્વરાજભાઈ કહેશે કે કોણ બોલ્યું। ચાલો રેડી? ચાલો રેડી? બોલો ફળનું નામ। કોણ બોલ્યું? ફળનું નામ કોણ બોલ્યું? આ ચાર ઊભા એમાંથી એ કોણ છે? કોણ બોલ્યું? લક્ષ્મીબેન, સરસ, વેરી ગુડ। ચાલો હવે પાછી આંખું બંધ કરી દો। ચાલો રેડી, ચાલો બોલો।
ચાલો રેડી, ચાલો બોલો. વિશ્વરાજ ભાઈ કોણ બોલ્યું? કોણ બોલ્યું? રિયાન્સી બેન, સરસ. ચલો રેડી, બોલો. ચલો વિશ્વરાજભાઈ કોણ બોલ્યું? જિજ્ઞેશભાઈ, વેરી ગુડ. ચલો રેડી, ચલો બોલો. કોણ બોલ્યું? વિશ્વરાજભાઈ કોણ બોલ્યું? કૃષ્ણાબેન, વેરી ગુડ. ચાલો ચલો રેડી, ચાલો બોલો ફળનું નામ. ચાલો પ્રતિકભાઈ આંખ ખોલો, કોણ બોલ્યું? નીરવભાઈ, વેરી ગુડ. ચાલો પાછી આંખું બંધ કરી દો. ચાલો રેડી, બોલો ફળનું નામ. ચાલો કોણ બોલ્યું? સંજયભાઈ, વેરી ગુડ. ચાલો આંખું બંધ કરી દો. ચાલો રેડી, ચાલો બોલો ફળનું નામ. ચાલો કોણ બોલ્યું? પ્રતિકભાઈ. યશભાઈ, વેરી ગુડ. ચાલો રેડી, ચાલો બોલો. ચાલો કોણ બોલ્યું? પ્રતિકભાઈ. વિરેન્દ્રભાઈ, ચાલો વેરી ગુડ. ચાલો બધાને મજા આવી? ચાલો તાલી પાડી દો, ફૂલ બનાવી દો. આપણે વઘારણા છે ખાટિયા ઢોકળા. તો જો અહીંયા મસ્ત બધા ઢોકળા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. તો તેલમાં મસ્ત આપણે રાઈ જીરું નાખી દઈ અને એમાં તલ નાખી દઈ અને મસ્ત વઘાર કરી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો વઘારને છે ને આપણે ઢોકળા ઉપર રેડી દઈશું એટલે મસ્ત ઢોકળા વઘારાઈ જશે. ચાલો મસ્ત ઢોકળા આપણે વઘારાઈ ગયા છે અને આપણે મિક્સ કરી નાખશું. આપણે ઢોકળા મસ્ત જો મિક્સ કરી દીધા છે. ચાલો હવે આને આપણે ઢાંકી દઈશું. ચાલો તો જો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને અહીંયા મસ્ત જો આપણે ઢોકળા રેડી કરી લીધા છે, ડીશ રેડી કરી દીધી. ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને ઢોકળા છે તો બાળકોને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો, ઘરે જવું છે ને બધાને. હાલો ફિનિશ કરો, હાલો બધાય જમી લ્યો. હાલો ચાલો તો બપોર નાસ્તો ઢોકળા છે તો બાળકો ઢોકળા આપી દીધા છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશે કાલે